સવારમાં દોસ્તો મને બહુ ભૂખ લાગી હતી તો મારો મિત્ર કે ચાલ તને જોરદાર આઈટમ બનાવી દઉં અને પછી તો તેને વાસણમાં થોડુંક પાણી લીધું અને તેમાં પાવ નાખ્યા અને બાકી રહી ગયું હતું કે તેમાં થોડીક ડુંગળી અને થોડીક લીલી મરચી નાખી. મેં કીધું એ ભાઈ કોઈ પાવને પાણીની અંદર નાખે ખરા? મને કે નાખે ને. મેં કોણ નાખે? તો મને કે હું નાખું. મેં આવી આઈટમ તું ખાજે, મારે નથી ખાવું, મને એક તો ભૂખ લાગી છે ને શું તું મારી સાથે ટાઈમપાસ કરે છો? તો મને કે ભાઈ આ 5 સ્ટાર હોટલની આઈટમ છે અને હું જ્યારે રસોઈ શીખવા જતો હતો ત્યારે જ મને શીખવાડી છે. મેં કાંઈ વાંધો નહીં, હવે તું આટલા કોન્ફિડન્સથી બનાવવા જ માગે છે તો બનાય, પણ મને આ વસ્તુ જરા કંઈ પસંદ લાગતી નથી. મને કે શાંતિ રાખ ભાઈ, વસ્તુ તૈયાર થાય પછી બોલાય, જલ્દબાજીમાં કાંઈ ન બોલાય. મેં કાંઈ વાંધો નહીં. અને મારા ભાઈએ તો જલ્દીથી બધું સરખું રીતે મિક્સ કરી નાખ્યું અને પછી તો તેમાં સ્વાદ અનુસાર દોસ્તો 1 ચમચી જેટલું મીઠું નાખી દીધું. મને કે હવે હાલ હમણાં ટૂંક સમયમાં તારી વસ્તુ તૈયાર. મેં કીધું કે આવું કોને ભાવે ભાઈ? તો મને કે શાંતિ રાખ, આમાં હજી થોડોક રવો નાખીશ. જેવો એને રવો નાખ્યો એટલે મને થોડીક વાત ગળે ઉતરવા લાગી અને પછી તેમાં તેને થોડુંક એવું પાણી નાખીને તમામ વસ્તુને જોરદાર રીતે મિક્સ કરવા લાગ્યો. મેં કીધું આ કેટલી વારમાં બનશે? મને કે ભાઈ માત્ર 2 મિનિટનો સમય આપ, હવે તારી વસ્તુ તૈયાર જ છે. અને પછી તો ભાઈ આ વસ્તુને સરસ મજાની રીતે મિક્સ કરીને બીજા વાસણની અંદર થોડુંક એવું સિંગ તેલ નાખી દીધું. સિંગ તેલ નાખ્યા બાદ પેલું જે બેટર તૈયાર થયું હતું તે બેટરને આમાં નાખીને ઢોસાની જેમ આકાર આપવા લાગ્યો. મેં કીધું શું આ ઢોસા છે? મને કે આવા કોઈ દી ઢોસા હોય? કોઈ દી પાવમાંથી ઢોસા બને? મેરું ભાઈ મને નથી ખબર. મેરું તમે તો મોટા માણસો, 5 સ્ટાર હોટલની રસોઈ શીખો એટલે તમારી કાંઈ વાત ન ખરાય. મને કે શાંતિ રાખ ભાઈ. અને પછી તો તેને જોરદાર રીતે ગોળ આકાર આપીને આને હરખી રીતે શેકવા લાગ્યો. જી હા દોસ્તો, અને શેકવામાં પણ બહુ વાર લાગતી હતી. આખી પ્રોસેસ તો કાંઈ મારે તમને બતાવાય નહીં, પરંતુ દોસ્તો તેને જોરદાર રીતે આકાર આપીને મસ્ત રીતે વસ્તુને તૈયાર કરવા લાગ્યો. 4-5 મિનિટ થઈ પછી વસ્તુ આવી બની ગઈ હતી. આકારમાં તો હતી જ નહીં, પરંતુ તેનો સ્વાદ એટલો દિલથી દોસ્તો જોરદાર હતો કે તેની તમે વાત જ જવા દો. થેન્ક યુ મિત્રો. પ્લીઝ સબસ્ક્રાઇબ.